નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર। જે દોસ્તો ન આવ્યા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણા વિડીયોમાં ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ અને કોલ લેટર જાહેર કરી દેવામાં આવેલા છે, તેના વિશે વાત કરીશું। સૌપ્રથમ આપણે કઈ કઈ જગ્યા માટે પરીક્ષા યોજાવાની છે તેની વાત કરી લઈએ। ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ મેનેજર, ડ્રાઈવર, કોર્ટ અટેન્ડન્ટ, ડેપ્યુટી સેક્શન ઓફિસર અને બેલીફની ભરતી મે 2024માં જાહેર કરાઈ હતી, જેની પરીક્ષા 20, 26 અને 27 ઓક્ટોબરે યોજાવાની છે। હવે જગ્યાનું નામ અને પરીક્ષાની તારીખ જોઈ લઈએ। ગુજરાતી સ્ટેનોગ્રાફર અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર માટે તારીખ 20 ઓક્ટોબર 2024ના રોજ એક્ઝામ લેવાની છે। કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઈવર અને કોર્ટ મેનેજરની 26 ઓક્ટોબર 2024ના રોજ એક્ઝામ લેવાશે અને કોર્ટ અટેન્ડન્ટ, ડેપ્યુટી સેક્શન ઓફિસર અને બેલીફની 27 ઓક્ટોબર 2024ના રોજ એક્ઝામ લેવાની છે। હવે પરીક્ષા અને કોલ લેટરની વાત કરી લઈએ। પરીક્ષા શરૂ થયાના 6 દિવસ પહેલાં કોલ લેટર જાહેર થશે। દરરોજ 3 શિફ્ટમાં પરીક્ષા યોજવામાં આવશે। પરીક્ષા તમારી સવારે 9:30થી 11 સુધી, બપોરે 1થી 2:30 વાગ્યા સુધી અને સાંજે 4:30થી 6 વાગ્યા સુધી લેવાશે। હવે પરીક્ષાના સમયની વાત કરી લઈએ। કોમ્પ્યુટર ઓપરેટર અને કોર્ટ મેનેજરની પરીક્ષા 2 કલાકની, ગુજરાતી સ્ટેનોગ્રાફર, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર, ડેપ્યુટી સેક્શન ઓફિસર અને બેલીફની પરીક્ષા 1.5 કલાકની રહેશે અને વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની છે। હવે કોલ લેટર ડાઉનલોડ માટેની વેબસાઇટની વાત કરી લઈએ। કોલ લેટર માટે તમારે ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ hcojasgujarat.gov.in પરથી ડાઉનલોડ કરી લેવાનું છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। હવે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા તેની વાત કરી લઈએ। સૌપ્રથમ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે જગ્યાનું નામ, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે। હવે ઓફિશિયલ નોટિફિકેશનની વાત કરી લઈએ। ઓફિશિયલ નોટિફિકેશન તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે। વધુ માહિતી માટે તમારે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોમાંથી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ધન્યવાદ।